હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે આપણે ગુજરાતીઓનું ફેવરિટ ફરસાણ એટલે કે બાજરીના વડા બનાવીશું. અને આમ પણ ચોમાસામાં બાજરીના વડા ખાવાની બહુ જ મજા આવતી હોય છે. આમ તો જો કે ચોમાસું હોય, શિયાળો હોય કે પછી ઉનાળો હોય, પણ બાજરીના વડા હોટ ફેવરિટ છે. તો સૌથી પહેલાં એના માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. તો એના માટે 1/4 કપ આપણે દહીં લઈશું. આ દહીં થોડું ખટાશ પડતું લેવાનું છે, તો એનો સ્વાદ બહુ જ સરસ આવશે. એની સાથે આપણે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરી દઈશું. ગોળ એડ કરવાથી આ જે બાજરીના વડા છે ને એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને એકદમ ટેસ્ટી વડા તૈયાર થતા હોય છે. અને ગુજરાતીઓને તો આમે ખાટો મીઠો ટેસ્ટ પસંદ જ હોય છે. 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું. 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું. 1/2 ટીસ્પૂન હળદર એડ કરી દઈશું. 2 ટીસ્પૂન ધાણા જીરું એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. મીઠું પણ આપણે આની અંદર જ એડ કરી દેવાનું છે, જેથી કરીને એકદમ પ્રોપરલી મિક્સ થઈ જાય. 2 ટીસ્પૂન આપણે મીઠું એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. ગોળ એકદમ સોફ્ટ છે એટલે સરસ જ એકદમ ઝડપથી ઓગળી જશે. જો વધારે કડક હોય તો એનો ભૂકો કરી લેવાનો છે, તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને મેલ્ટ થઈ જાય. મસાલાનું મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આમ કરવાથી મસાલો છે એ લોટમાં એકદમ સરસ રીતે ભળી જશે અને જે વડા છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આપણે કણક તૈયાર કરી લઈએ. જેના માટે મેં બાજરીનો લોટ 1 કપ લીધેલો છે. એની સાથે 1 કપ ઘઉંનો લોટ લીધેલો છે. હવે તમે આવી રીતે મેં બંને હાફ પ્રપોર્શનમાં લીધેલા છે, એટલે કે અડધો ઘઉંનો લોટ અને અડધો બાજરીનો લોટ લીધેલો છે. પણ જો તમે ઈચ્છો તો 3 ભાગ બાજરીનો લોટ અને 1 ભાગ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. હાથેથી ફેલાવી લઈશું અને આની અંદર આપણે તેલનું મોણ એડ કરી દેવાનું છે. અત્યારે આપણે 2 ચમચી તેલનું મોણ એડ કરવાનું છે. સૌથી પહેલાં લોટમાં મોણ એડ કરી અને એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જો આમાં મોણનું પ્રમાણ વધી જશે ને તો જે વડા બનશે ને એ વધારે તેલ પીવા લાગશે અને એના કારણે જ્યારે તમે 2-3 એટલે શરૂઆતમાં 1 કે 2 દિવસ તમને વાંધો નહીં આવે, પણ પછી જ્યારે ખાશો ને ત્યારે એવું લાગશે કે બહુ જ વધારે પ્રમાણમાં ગળામાં તેલ અટકે છે. તો મોણનું પ્રમાણ મીડિયમ રાખવાનું છે. મોણ સરસ મિક્સ થઈ ગયો છે. હવે એની અંદર આપણે જે આ મસાલા મિશ્રણ તૈયાર કર્યું હતું એ ઉમેરી દઈશું. અગેન પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આની અંદર જરૂર લાગે તો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો કણક બાંધવા માટે. તો સરસ રીતે કણક જે છે એ સરસ તૈયાર થઈ જશે. હવે આની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું. અને કણક તૈયાર કરી લેવાની છે. આની અંદર આપણે 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું. આની અંદર તમે ઈચ્છો તો આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે. હજી આપણે થોડા પાણીની જરૂર છે, એટલે ફરીથી આપણે 1 થી 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવાનું છે, કારણ કે બાજરીનો લોટ છે એ બહુ વધારે પ્રમાણમાં પાણી પીતું નથી અને એના કારણે પાણીનું પ્રમાણ વધી જતું હોય છે. હવે સરસ બંધાઈ રહ્યો છે. કણક સરસ બંધાઈ રહી છે. કણક એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. આ રીતની કણક તૈયાર થઈ હોવી જોઈએ. બહુ વધારે ઢીલી પણ નહીં અને બહુ વધારે કઠણ પણ નહીં. તો આ રીતની કણક તૈયાર થઈ ગઈ છે. આપણે 1 ટીસ્પૂન તેલ એડ કરી અને સરસ રીતે એને કેળવી લઈશું. હવે આ જે કણક છે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. કણક તૈયાર છે, આપણે એના લુવા કરી લઈએ. રેસ્ટ આપીને સરસ તૈયાર થઈ ગઈ છે. એના લુવા કરી અને આપણે વણી લઈશું. લુવા થોડા મોટા કરવાના છે. આ રીતના લુવા તૈયાર કરવાના છે, કારણ કે આ જે વડા બનશે ને એ બહુ જ આપણે નાના બહુ જ પતલા નથી બનાવવાના, એટલા માટે આપણે એને મોટા લુવા કરી રહ્યા છીએ. અને હવે વણી લઈશું. જો આ રીતે વણીને પણ બનાવી શકો છો, અથવા તો આવી રીતે જે વડા બારે મળે છે એમાં કઈ રીતના હોય છે કે આવી રીતે તમે રોલ કરી અને આવી રીતે નાના નાના લુવા કરી લેવાના છે. નાના લુવા કરી હાથેથી આવી રીતે દબાવી અને આવી રીતે કરી અને પછી એને તળી લેવાના છે. તો તમે આવા વડા પણ તૈયાર કરી શકો છો અને વણીને પણ તૈયાર કરી શકો છો. અત્યારે હું વણીને તૈયાર કરી લઈ છું. આપણે આને વણી લઈશું. સાથે થોડા પ્રમાણમાં લોટ લઈશું, અટામણ લઈશું અને હવે એને વણી લેવાના છે.
મીડિયમ થીક આપણે વણીશું, બહુ જ પતલા પણ નહીં અને બહુ જ વધારે જાડા પણ નહીં. જો આ રીતે આપણે વણી રહ્યા છીએ. આ નાસ્તો એટલો સરસ લાગે છે અને આ નાસ્તાને તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો છો. એટલે કે તમે જો એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરશો તો 15 દિવસ સુધી એકદમ સરસ અને ફ્રેશ રહેશે. જો વણાઈ પણ એકદમ સરસ છે. અને હવે એને કટ કરી લઈશું, કાપા પાડી લેવાના છે. કાપા પાડવા માટે આપણે આવી રીતે શક્કરપારા જેવા એના કાપા કટ કરી લેવાના છે. તો આ પણ લુકમાં પણ બહુ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ઇઝી લાગે છે, સાથે સાથે તળવામાં પણ બહુ જ ઇઝી પડે છે. એટલે જ્યારે પણ મારા ઘરે વડા બને ને ત્યારે આ જ રીતે બનતા હોય છે. હવે એને કટ આપી દઈએ, આવી રીતે નાના નાના કટ આપી દેવાના છે. જો આ રીતે કટ આપી દેવાના છે અને હવે આપણે એને તળી લઈશું. તેલ ગરમ થઈ ગયો છે, આપણે હવે એને તળી લઈશું. તેલ બહુ વધારે પણ ગરમ ન હોવો જોઈએ અને એકદમ ઓછો પણ, એટલે કે ઠંડો પણ ન હોવો જોઈએ. આવી રીતે ધીમેથી ઉપર આવે ને એ રીતનું તેલ તૈયાર થયેલું હશે ને તો વડા એકદમ પરફેક્ટ તૈયાર થશે અને સરસ રીતે ક્રિસ્પી તૈયાર થશે. બધા જ વડાને આપણે આવી રીતે તળી લઈશું. આને તમે શક્કરપારા પણ કહી શકો છો કે બાજરીના શક્કરપારા પણ આપણે બનાવી રહ્યા છીએ એવું પણ કહી શકો છો. હવે એને સરસ રીતે આપણે તળી લઈશું. એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે. થોડા ફૂલશે, થોડા ફ્લેટ થશે તો એ રીતે તમારે સરસ તળવાના છે તો એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર કરવાના છે. બહુ જ વધારે એકદમ ફ્લેમ છે એ સ્લો પણ નથી રાખવાની અને એકદમ ફાસ્ટ પણ નથી રાખવાની, જેથી કરીને એકદમ અંદરથી સરસ રીતે ચડી જાય. જો સરસ ગુલાબી રંગના વડા છે તૈયાર થઈ ગયા છે. અત્યારે મેં મેથી નથી ઉમેરી, પણ જો તમે ઈચ્છો તો કસૂરી મેથી આની અંદર એડ કરી શકો છો. બસ આ રીતે આપણે એને કાઢી લેવાના છે. પ્લેટમાં આપણે કાઢી લઈશું અને બાકીના બધા જ વડા છે આવી રીતે તૈયાર કરી લઈશું. એટલી સરસ સુગંધ આવી રહી છે ને કે અત્યારે જ ખાવાની ઈચ્છા થઈ જાય અને ચા સાથે આ જો નાસ્તો મળી જાય અને વરસતો વરસાદ હોય તો મજા પડી જાય. તો બસ આવી જ રીતે આપણે બાકીના બધા જ વડા તૈયાર કરી લઈશું.